नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निदाताय। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार चाले छे। एनी गाथा 328 થી 331 નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે। આ ગાથાના અર્થ, ટીકા, ભાવાર્થ અને આ ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદ અંશ આપણે પૂરા કર્યા છે। હવે જે શેષ અંશ બાકી છે તે આજે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાના નંબર 221। એમાં ઉપરથી જ આપણે લઈએ છીએ કે અંદર વસ્તુ ત્રિકાળ એકરૂપ ચિદ્રૂપ છે, તેને અભેદ દ્રષ્ટિ વડે જોઈએ તો તે શુદ્ધ ચેતના માત્ર છે। અભેદ દ્રષ્ટિ વડે એટલે કે કોઈ પણ પ્રકારના ભેદ વિના, ગુણ ગુણીનો ભેદ પણ નહીં, ભગવાન આત્મા અને એની પર્યાય એવો પણ ભેદ નહીં। એટલે અભેદ દ્રષ્ટિ વડે જોઈએ તો શુદ્ધ ચેતના માત્ર વસ્તુ છે। ભગવાન આત્મા ચેતન છે, જ્ઞાયક છે, જ્ઞાન કરે છે, અને એ જ્ઞાન કરે છે એમ પણ નહીં, એ જ્ઞાન સ્વભાવી છે। એ જ્ઞાન સ્વભાવી છે એટલે એને કોઈ ભેદ પડતા જ નથી। એ અખંડ એક રૂપ વસ્તુ છે। એટલે ત્રિકાળ એક રૂપ ચેતના માત્ર વસ્તુ છે, શુદ્ધ ચેતના માત્ર વસ્તુ છે। પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે વિકારી વિભાવ રૂપ પરિણમોથી યુક્ત થાય છે। કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે એટલે કે પરનું લક્ષ કરે છે ત્યારે। પરના નિમિત્તે પરિણમવું એટલે શું? કે પરનું લક્ષ કરવું। પરનું લક્ષ કરે છે એટલે સ્વથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરે છે એટલે કર્મના ઉદય આવે છે, એનું લક્ષ કરે છે। પણ એ લક્ષ કરનારો એ પોતે છે, એટલે એ પરિણમન એનું પોતાનું છે અને એ વખતે એ નિમિત્ત તરીકે કર્મના ઉદય છે। એટલે અહીંયા એમ કહ્યું કે પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે વિકારી વિભાવ રૂપ પરિણામોથી યુક્ત થાય છે। ત્યારે એના પરિણામ છે તે વિભાવ પરિણામ છે, વિકારી પરિણામ છે। અને ત્યારે પરિણામ અને પરિણામીની ભેદ દ્રષ્ટિમાં પોતાના અજ્ઞાન ભાવરૂપ પરિણામો એનો કરતા જીવ પોતે થાય છે। સ્વને છોડીને પરનું લક્ષ કર્યું છે એટલે કર્મના નિમિત્તે પરિણમે છે એમ કહ્યું। અને કર્મના નિમિત્તે જ્યારે એ પરિણમે છે ત્યારે એ વિભાવ ભાવરૂપ પરિણમન થાય છે। અને વિભાવ ભાવરૂપ પરિણમન થાય છે ત્યારે પરિણમન કરનારો ભગવાન આત્મા એ પોતે છે અને એના પરિણામ એટલે વિભાવ ભાવરૂપ પરિણમન એટલે એમ કહ્યું કે એ વિકારી વિભાવ ભાવરૂપ પરિણામોથી યુક્ત થાય છે। એટલે એમ પરિણામ અને પરિણામી એમ ભેદ પડતા ત્યારે ભેદ પડે છે। જ્યારે એ નિશ્ચયથી જોઈએ તો એ અભેદ દ્રષ્ટિએ તો શુદ્ધ ચેતના માત્ર વસ્તુ છે, એમાં કોઈ ભેદ પણ પડતા નથી એવી વસ્તુ છે। પણ એ તો છે, એ તો ત્રિકાળ છે, એ શક્તિ અપેક્ષાએ એમ જ છે। પણ અહીંયા જ્યારે એ કર્મના નિમિત્તે પરિણમે છે, પરનું લક્ષ કરે છે, સ્વનું લક્ષ કરે છે ત્યારે તો એ ચેતના માત્ર વસ્તુ છે, એને બીજું કાંઈ છે જ નહીં। એ પોતાના સ્વભાવ સાથે એકરૂપ છે, એને જ પોતે અનુભવે છે, એટલે એમાં કાંઈ ભેદ પડતા નથી। પણ જ્યારે એ પરનું લક્ષ કરે છે ત્યારે પણ એનો જ્ઞાન સ્વભાવ તો એવો ને એવો જ છે। પણ વર્તમાન જ્ઞાનની પર્યાય નિર્મળ નથી। વર્તમાન જ્ઞાનની પર્યાય
સ્વને આશ્રય થતી પર્યાય નથી, એમાં લક્ષ પરનું છે, એટલે કે કર્મના ઉદયનું લક્ષ છે, એટલે એમ કહેવાય કે કર્મના નિમિત્તે પરિણમે છે. અને એમ જે વિભાવ ભાવરૂપ પરિણમન થયું એ જીવનું જ થયું છે. અને જીવના એવા પરિણમનને એ સ્વાભાવિક પરિણમન નથી કહેવાતું, એ વિભાવિક પરિણમન છે. કેમ કે એનો સ્વભાવ નથી, એ તો સ્વભાવથી ચ્યુત થઈ અને કર્મના નિમિત્તે પરિણમી રહ્યો છે. એટલે એવું વિભાવરૂપ પરિણમન, એવા વિભાવરૂપ પરિણમન થાય છે ત્યારે એ પરિણમન જે પોતાનું નથી એ અને પોતે, એમ પરિણામ અને પરિણામી, એમ બે વાત થઈ એટલે ભેદ પડ્યો. એટલે એવા પરિણામ અને પરિણામીની ભેદ દ્રષ્ટિમાં પોતાના અજ્ઞાન ભાવરૂપ પરિણામોનો કરતા જીવ પોતે જ થાય છે. આ પુણ્ય પાપ આદિ વિકારી ભાવ થયા તે પરિણામ, એ બધા વિકારી ભાવ વિભાવ ભાવ જેમાં પરનું લક્ષ કર્યું છે અને થયા છે એ એનો કાંઈ સ્વભાવ નથી. એટલે એ વિકારી ભાવ થયા તે પરિણામ, અને એનાથી ભગવાન આત્મા તો જુદો જ છે, ત્રિકાળ એનાથી એ જુદો જ છે. વિભાવ થયા છે એટલે એ પરિણામ છે એ એના ગુણને અનુરૂપ નથી, એ એનું સ્વાભાવિક પરિણમન નથી. જો સ્વાભાવિક પરિણમન થતું હોય, પોતાના સ્વભાવ ભાવે હોય, સ્વના લક્ષ્ય હોય, તો એ પરિણમનથી એ જુદો પડતો નથી. એટલે એને એમ કહેવામાં આવે છે કે ત્યાં અભેદ દ્રષ્ટિ છે. પણ અહીંયા તો પરનું લક્ષ કર્યું છે એટલે ભેદ દ્રષ્ટિ થઈ. એટલે ભેદથી જોઈએ તો એ પરિણામ અને પરિણામી બંને જુદા છે. અને એવા પરિણામ પરિણામી જુદા છે ત્યારે એને પરનું લક્ષ છે, એટલે કે કર્મના ઉદયનું લક્ષ છે. એટલે એમ કહેવાય કે કર્મના નિમિત્તે પરિણમે છે, એ પોતે વિકારી ભાવરૂપ થયો છે. કર્મના ઉદય એને કાંઈ દબાણ કરતા નથી કે તું વિકારી ભાવરૂપ થા, એ જાતે વિકારી ભાવ રૂપે થયો છે. એમાં પછી શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, ગમે તે ભાવ હોય, મિથ્યાત્વ છે. અને એવું એ મિથ્યાત્વ કરનારો પોતે છે, એવા શુભાશુભ ભાવે પરિણમનારો એ પોતે છે. આમ એ જીવ પોતે જ એવા પરિણામનો કર્તા થાય છે. આ પુણ્ય પાપ આદિ વિકારી ભાવ થયા તે પરિણામ અને જીવ પરિણામી, એમ ભેદ દ્રષ્ટિમાં પોતાના વિકારી ભાવોનો કરતા જીવ જ છે. તો આ અભેદ દ્રષ્ટિની અને ભેદ દ્રષ્ટિની વાત કરી કે ભેદ દ્રષ્ટિમાં એવા પરિણામ અને પરિણામી જુદા છે, અને એમાં પરિણામ અને પરિણામી એમ ભેદ દ્રષ્ટિમાં છે. અને ભેદ દ્રષ્ટિમાં જયારે પરિણામ અને પરિણામીનો ભેદ પડે છે ત્યારે જે પરિણામ છે એ પરિણામ એ કઈ જીવના સ્વાભાવિક પરિણામ નથી, છતાં એ પરિણામનો કરતા જીવ છે. ગુરુદેવ કહે છે કે અભેદ દ્રષ્ટિમાં તો કર્તા કર્મ ભાવ જ નથી. હવે પંડિતજીની આ વાતને આપણે લઈએ અને પછી ગુરુદેવ એને સમજાવે છે. પંડિતજીએ એમ કહ્યું છે કે અભેદ દ્રષ્ટિમાં તો કર્તા કર્મ ભાવ જ નથી, શુદ્ધ ચેતના માત્ર જીવ વસ્તુ છે. અભેદ દ્રષ્ટિમાં જ્યારે સ્વનું લક્ષ છે ત્યારે અભેદ દ્રષ્ટિ છે, અને એવી અભેદ દ્રષ્ટિમાં તો જીવ કરતા અને એનું બીજું કોઈ કાર્ય એ વાત જ રહેતી નથી. માત્ર પોતે શુદ્ધ ચેતના માત્ર વસ્તુ છે, એમાં દ્વૈત નથી, બેપણું નથી. જ્યારે સ્વનું લક્ષ થાય છે નિર્વિકલ્પ ધ્યાનમાં ત્યારે કોઈ દ્વૈત રહેતો નથી. એટલે અભેદ દ્રષ્ટિમાં તો કર્તા કર્મ ભાવ જ નથી, બેપણું જ નથી, દ્વૈત નથી. પરિણામી અને પરિણામ એમ બેપણું જ નથી. કેમ કે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી જાય છે. જેવા ગુણ છે એવો સ્વભાવ છે, અને એવા સ્વભાવ ભાવે થાય એમાં કાંઈ બેપણું રહેતું નથી. એટલે અભેદ દ્રષ્ટિમાં તો કર્તા અને કર્મ એ વાત રહેતી નથી, કર્તા કર્મ ભાવ જ નથી. શુદ્ધ ચેતના માત્ર જીવ વસ્તુ છે. ભગવાન ચિદાનંદ ચૈતન્ય સ્વરૂપની જ્યાં અભેદ દ્રષ્ટિ થઈ ત્યાં તે નિજ ચૈતન્ય સ્વરૂપમાં એકાકાર થયો. પોતાના સ્વરૂપનું લક્ષ કર્યું, ધ્રુવ તરફ દ્રષ્ટિ થઈ, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવ તરફ ઢળ્યા. એટલે ભગવાન ચિદાનંદ ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિ થઈ. એ અભેદ દ્રષ્ટિ કહેવાય, જ્યાં ભેદ પછી રહેતા નથી.
એટલે કે એનું લક્ષ થયું છે ત્યારે પછી ભેદ રહેતા નથી. ત્યાં નિજ ચૈતન્ય સ્વરૂપમાં એ એકાકાર થયું, પછી બે પણ કાંઈ રહેતું નથી. નિજ સ્વરૂપમાં પોતાના ચૈતન્ય સ્વરૂપમાં એકાકાર થયો, રાગથી ભિન્ન પડી ગયો, અને તેથી ત્યાં કર્તા કર્મ ભાવ રહ્યો જ નહીં. ત્યાં પછી કર્તા કર્મ ભાવ રહેતો નથી. એ નિજ સ્વરૂપમાં ચૈતન્ય સ્વરૂપમાં એકાકાર થયો એટલે પછી કર્તા કર્મ ભાવ રહ્યો જ નહીં. અભેદ દ્રષ્ટિમાં રાગાદિ વિકાર છે જ નહીં. શુદ્ધ ચેતના માત્ર જીવ વસ્તુ છે. આ જે વિકારની વાત કરી એવા પરિણામ થવા, એમાં તો જીવનો પોતાનો દોષ છે. પોતે પોતાના શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માને જાણતો નથી, એટલે એ એનું લક્ષ કરતો નથી, એ રૂપે રહેતો નથી, અને બહાર આવે છે એટલે પરનું લક્ષ કરે છે, એ એનો દોષ છે. એટલે એ રીતે એવા વિભાવ ભાવે જાતે થાય છે, અને એમ એ મિથ્યાત્વ ભાવનો, અજ્ઞાન ભાવનો, શુભાશુભ ભાવનો એ કરતા થાય છે. પણ જ્યાં એ બહાર જ આવતો નથી અને જેને પોતાના સ્વરૂપનું લક્ષ થયું છે, સ્વરૂપનું ભાન થયું છે, અને ચૈતન્ય સ્વરૂપમાં જ એ એકાકાર થાય છે, તો પછી આ બધું કાંઈ રહેતું જ નથી. મુખ્ય વાત આ છે કે જીવનું સ્વરૂપ જ એવું શુદ્ધ છે, નિર્મળ સ્વરૂપ છે, અને પોતે જ્ઞાન સ્વભાવી છે. અનંત ગુણનો એ સમૂહ છે, એટલે અનંત ગુણનો સમૂહ છે, અને જ્ઞાન ગુણ દ્વારા એ પોતે પોતાના અનંત ગુણના પરિણમનને અનુભવે છે. એને એ અનુભવે છે, અનંત ગુણને એ અનુભવે છે. અભેદ દ્રષ્ટિની અંદર તો શુદ્ધ ચેતના માત્ર વસ્તુ છે. અભેદ દ્રષ્ટિમાં રાગ આદિ વિકાર છે જ નહીં. શુદ્ધ ચેતના માત્ર જીવ વસ્તુ છે. સમ્યક દર્શનનો વિષય શુદ્ધ ચેતના માત્ર જીવ વસ્તુ છે. ભેદ કે પર્યાય સમ્યક દર્શનનો વિષય નથી. જો દ્રષ્ટિનો વિષય સમ્યક દર્શનનો વિષય કહેતા દ્રષ્ટિનો વિષય કે જ્યાં દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા નિર્મળ પરિણામ થાય છે, એ દ્રષ્ટિનો વિષય એ શું છે? એ શુદ્ધ ચેતના માત્ર વસ્તુ, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કરવા માટેનો વિષય છે. ત્યાં દ્રષ્ટિ કરતા, ત્યાં એકાગ્રતા કરતા, પોતાના ધ્રુવ સ્વરૂપ તરફ વળતા, એનું માત્ર જ્ઞાન કરતા, ત્યાં જ ટકીને રહી જતા એવા નિર્મળ પરિણામ થાય છે. આપણે એમ કહીએ છીએ કે ધ્રુવનો આશ્રય કરતા, ધ્રુવ તરફ ઢળતા, આપણે એનો અર્થ શું થાય છે એ પણ વાત આજે લઈ લઈએ. ઘણી વાર આ વાત આવી છે કે ધ્રુવ તરફ ઢળતા, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ લઈ જતા, નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. સ્વનો આશ્રય કરતા એવા પરિણામ થાય છે. આ કહીએ છીએ, પણ ખરેખર એનો અર્થ શું થાય છે? એક બાજુ આપણે એમ કહીએ કે નિર્વિકલ્પ ધ્યાન છે, એટલે વિકલ્પ તો છે નહીં, પણ નિર્વિકલ્પ કંઈ એમને થોડું થવાય છે. એટલે વિકલ્પથી પછી આગળ વધીને નિર્વિકલ્પતા તરફ જવાય છે. એટલે પહેલા તો એને વિકલ્પ છે, અને એ વિકલ્પ કેવા છે? તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, પોતે જ્ઞાયક છે, જ્ઞાયક છે, જ્ઞાયક છે, પોતે જ્ઞાન સ્વરૂપી છે, એવા જ વિકલ્પ છેલ્લે એને હોય છે. પોતે જ્ઞાન સ્વભાવી છે, એટલે પોતે જ્ઞાન સ્વભાવી છે, એવા જ્ઞાન સ્વભાવી પોતાનો એને સ્વીકાર થવો, અને વિકલ્પ વિના એવો સ્વીકાર થાય એટલે એ ધ્રુવ તરફ ઢળ્યો એમ કહેવાય. આશ્રય ધ્રુવ નો કર્યો એમ કહેવાય. કેમ કે ધ્રુવ છે એ જ્ઞાન સ્વભાવી છે, જે બદલાતું નથી. એનો જ્ઞાન સ્વભાવ ક્યારેય બદલાતો નથી, ત્રિકાળ એ એવું છે. તો એનો આશ્રય કરવો એટલે શું? કોઈનો પણ આશ્રય કરવો એટલે શું? એના મય થઈ જવું. અહીંયા પોતે એવા જ્ઞાન સ્વભાવી છે, એની એટલી બધી દ્રઢતા થઈ ગઈ કે એ વિકલ્પ વિના એવા ભાવે પોતે થઈ જાય છે. એમ એ ધ્રુવનું લક્ષ કરે છે. ધ્રુવનું લક્ષ કરતા, એટલે ધ્રુવ જે શુદ્ધ ચેતના માત્ર વસ્તુ છે, માત્ર ચૈતન્ય, 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 પોતે માત્ર જ્ઞાન કરવા વાળો છે. એમાં જ્ઞાન પોતે કરે એવો એનો પોતાનો જે સ્વભાવ છે, એ ભાવે પોતે થાય. પછી વિકલ્પ વિના, એમાં વિકલ્પમાં એને કાંઈ બીજા શબ્દોની પણ જરૂર નથી, કે એવો કોઈ વિકલ્પ કરવો નથી પડતો કે હું જ્ઞાન સ્વભાવી છું. હવે આવું ક્યારે થાય? કેટલો બધો વખત સુધી એને એવું રટણ રહ્યું હોય, આખો દિવસ એ જ માત્ર વાત ચાલતી હોય, તો એને કોઈ પણ શબ્દ વિના પોતે જ્ઞાન સ્વભાવી છે
એ વાત બેસી ગઈ હોય, એની દ્રઢતા થઈ ગઈ હોય, અને એવી જેને દ્રઢતા થઈ છે એને પછી આ નિર્વિકલ્પ ધ્યાનમાં એ સ્વનું લક્ષ એમ થઈ જાય છે. અને એમ જયારે સ્વનું લક્ષ થઈ જાય છે ત્યારે પછી બીજી કોઈ વાત રહેતી નથી. એટલે કોઈ દ્વૈત હોતો નથી, બેપણું હોતું નથી. સમ્યક દર્શનનો વિષય આપણે સમજાયો, પણ સમ્યક દર્શનનો વિષય સમજાય એથી શું? કે સમ્યક દર્શનનો વિષય ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એ વાત તો સમજ્યા, પણ સમજાવવાથી કઈ વાત બનશે નહીં. સમજ્યાથી કઈ પોતાને એવા પરિણામ થઈ જાય છે એ તો ક્યારનો એ તો સમજ્યો છે. છેલ્લા 10-15 વર્ષથી 20 વર્ષથી જ્યારથી આ ગુરુદેવના પ્રવચન સાંભળે છે ત્યારથી એ વાત તો સમજ્યો છે. પણ હજી સુધી એને એવો અનુભવ કેમ નથી થયો? કેમ કે એ સાચું સમજ્યો નથી, એનો પુરુષાર્થ એ તરફ ઉપડ્યો જ નથી. એમાં એને વૃખણીયું જ્ઞાન જેવું થઈ ગયું છે. બોલ્યા કરે છે, ધ્રુવ તરફ ઢળતા નિર્મળ પરિણામ થાય છે, નિર્વિકલ્પમાં નિર્મળ પરિણામ થાય છે, આ છે તે છે. ત્રીજો પુરુષ એક વચનની જેમ એ જ્યાં સુધી સ્વાધ્યાય કરશે ત્યાં સુધી કાંઈ વળવાનું નથી. કોઈક બીજાની વાત કરતા હોઈએ એવી રીતે માહિતી રૂપે ભણવાથી કાંઈ પ્રાપ્ત થતું નથી. પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે એવો ભાવ અંતરમાં જ્યાં સુધી ના આવે ત્યાં સુધી કાંઈ વિકાસ થતો નથી, આગળ વધી શકાતું જ નથી. બહારમાં ગમે તેવા ચારિત્ર પાળે, ગમે તેટલી કઠિન તપસ્યા કરે, ગમે તે બધું કરે, પણ હજી પોતે પોતાના સ્વરૂપ વિશે દ્રઢ થયો નથી તો કાંઈ વળતું નથી. બહારમાં ગમે તેટલા પુસ્તકો વાંચે, ગમે તેટલી ચર્ચા કરે અને બધા જ સ્વાધ્યાય કરે, બધી જ જગ્યાએ હાજરી આપે, બધા જ કોન્ફરન્સ ફોનમાં બધા સ્વાધ્યાય રોજ કર્યા કરે, 8-8 કલાક સુધી રોજ કોન્ફરન્સ ફોનમાં જોડાય અને બધાની વાત સાંભળે ને બધું આવડે, શું કામનું? એથી શું ફાયદો? ગુરુદેવ અહીંયા એમ કે છે કે તું તારા શુદ્ધ સ્વરૂપને પહેલા સમજ, અને એ જ સમ્યક દર્શનનો વિષય છે. સમ્યક દર્શનનો વિષય છે એટલે તારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે એમ પણ નથી. તું એને સમજી અને એના રૂપે થઈ જાય એટલે બાકી પર્યાય તો જે થવાની છે તે થશે જ. સમ્યક દર્શનનો વિષય શુદ્ધ ચેતના માત્ર જીવ વસ્તુ છે. એ ભેદ કે પર્યાય એ સમ્યક દર્શનનો વિષય નથી. વિકલ્પમાં જ્યાં સુધી રહ્યો છે ત્યાં સુધી તો એ ભેદ દ્રષ્ટિમાં છે. જ્યાં સુધી એને સમ્યક દર્શનની પર્યાય થાય એવો પણ વિકલ્પ છે તો પણ એ વિકલ્પ ખોટો, નકામો, યુઝલેસ છે. એ વિકલ્પમાં એ જ્યાં સુધી રહ્યો છે ત્યાં સુધી એ સ્વરૂપ તરફ વળતો જ નથી. પોતાને દ્રઢતા થવી જોઈએ કે હું ત્રિકાળ શુદ્ધ જ્ઞાન સ્વભાવી છું, હું જ્ઞાન સ્વભાવી છું, હું જ્ઞાન કરું એ સિવાય બીજું કાંઈ નહીં કરું. આ આત્મા જ્ઞાન સ્વભાવી છે, હું જ્ઞાન સ્વભાવી છું. શુદ્ધ ચેતના માત્ર વસ્તુ હું છું એવો એને દ્રઢ વિશ્વાસ આવવો જોઈએ અને એવું જ રટણ રહેવું જોઈએ. 24 કલાક એ જ વાત રહેવી જોઈએ. હું કહેતા જે મનુષ્યપણાનો વિચાર છે, હું કહેતા જે રમેશપણું જે છે એ બિલકુલ રહે નહીં. એની જગ્યાએ હું કહેતા એને જ્ઞાન, હું કહેતા હું જ્ઞાન સ્વભાવી છું, હું જ્ઞાન કરવા વાળો છું, બસ એવું એને થઈ જવું જોઈએ. એટલી દ્રઢતા થાય તો આગળ વાત ચાલે. એટલે અહીંયા એ વાત કરી છે કે શુદ્ધ ચેતના માત્ર જીવ વસ્તુ છે, એ સમ્યક દર્શનનો વિષય છે. એમાં ભેદ કે પર્યાય એ બધી કોઈ વાત રહેતી જ નથી, અને ભેદ કે પર્યાય છે એ કાંઈ સમ્યક દર્શનનો વિષય નથી. એટલે ત્યાં પછી દ્વેષ રહેતો નથી. એ અભેદ દ્રષ્ટિ છે. આવી અભેદ દ્રષ્ટિ એને કરવાની છે. જીવે આ પ્રકારે અભેદ દ્રષ્ટિ કરવાની છે. બીજાનું લક્ષ કરવામાં આવે, શુભ ભાવ થાય, સિમંદર પ્રભુ સાક્ષાત બિરાજતા હોય ત્યાં એને સમુદ્રમાં બેસવાનું થાય અને સિમંદર પ્રભુનું એ લક્ષ કરે છે તો પણ શુભ ભાવ છે, તો પણ શુભ ભાવ છે. અને બેપણું છે. એમાં પરનું લક્ષ થયું છે એટલે પોતે પરનું લક્ષ કરવા વાળો જુદો છે, પરને જાણવા વાળો થયો છે. એટલે એના જ્ઞાન દર્શનના ઉપયોગ એ પર તરફ વળ્યા છે, સ્વ તરફ વળેલા નથી. અને સ્વ તરફ જ્ઞાન દર્શનના ઉપયોગ વળે અને એ રૂપ પોતે પોતાને અનુભવે ત્યારે સમ્યક દર્શન થાય. એટલે જ્યાં સુધી પર તરફ દ્રષ્ટિ છે, જ્યાં સુધી પર તરફ દ્રષ્ટિ છે ત્યાં સુધી એ દ્રષ્ટિ અભેદ દ્રષ્ટિ નથી, એ ભેદરૂપ દ્રષ્ટિ છે. એટલે એવી ભેદરૂપ દ્રષ્ટિમાં સમ્યક દર્શન થતું નથી. અહીંયા ચોખ્ખું કહ્યું છે કે અભેદ દ્રષ્ટિમાં કોઈ કર્તા કર્મપણું પણ છે નહીં, રાગાદી વિકાર પણ નથી. અભેદ દ્રષ્ટિમાં રાગાદી વિકાર છે જ નહીં. અને ચૈતન્ય સ્વરૂપમાં જયારે અભેદ દ્રષ્ટિ થઈ છે ત્યારે ચૈતન્ય સ્વરૂપમાં એકાકાર થયો એટલે એ રાગથી ભિન્ન પડી ગયો અને તેથી ત્યાં કર્તા કર્મ ભાવ રહ્યો જ નહીં. આ એક જ પેરેગ્રાફને 4 વાર વાંચીએ એટલે બરાબર મગજમાં વાત બેસી જાય એવું છે. બહુ સરસ વાત આ પેરેગ્રાફમાં આખી આપી દીધી કે અભેદ દ્રષ્ટિમાં તો કર્તા કર્મ ભાવ જ નથી.
એવી કેવી અભેદ દ્રષ્ટિ? અભેદ દ્રષ્ટિમાં કોઈ ભેદ જ પડતો નથી. હું બસ તો હું, અને હું પછી બીજું કાંઈ છે જ નહીં. હું પણ થઈ જઉં છું. હું કહેતા જ્ઞાન પોતાને થવું જોઈએ કે હું જ્ઞાન સ્વભાવી. હું કહેતા બીજું કાંઈ ના આવવું જોઈએ. કોઈ વર્તમાન પર્યાય છે એ પણ નહીં, કેમ કે એને અનાદિથી એવી પર્યાયને જોવાની દ્રષ્ટિ થઈ ગઈ છે ને, એટલે હું કહેતા એને પોતાનું સ્વરૂપ પર્યાય રૂપે જ ખ્યાલમાં આવે છે. હું કહેતા જ્ઞાન સ્વરૂપ છું એવું એને નથી થતું. હું કહેતા એને મનુષ્યપણું ખ્યાલમાં આવે છે. દેવ છે તો હું કહેતા એને દેવપણું ખ્યાલમાં આવે છે. વિરેન્જને હું કહેતા એ પોતે જે પર્યાયમાં છે એને જે શરીર સાથે રહ્યો છે એ એને ખ્યાલમાં આવે છે. પણ હું કહેતા જ્ઞાન સ્વરૂપ છું એવું તો ક્યારેય થતું નથી. એટલે અભેદ દ્રષ્ટિમાં જ્યારે હું અને પછી બીજી કોઈ વાત જ રહેતી નથી, હું પણ જ થઈ જાઉં છું, જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન સ્વભાવ પણ થઈ જાઉં છું, ત્યારે કોઈ ભેદ નથી. એવી અભેદ દ્રષ્ટિમાં પછી કર્તા અને કર્મ ને આ બધું ક્યાંથી આવે? કાંઈ રહેતું જ નથી. કર્તા કર્મપણાનો સવાલ ક્યાં ઉપસ્થિત થાય? ષટકારકોનો સવાલ ક્યાં ઉપસ્થિત થાય? પર્યાયની વાત આવે તો એવા ષટકારકોનો સવાલ ઉપસ્થિત થાય કે કર્તા કોણ, કર્મ શું છે, સંપ્રદાન શું છે. પણ અહીંયા તો પોતે પોતા રૂપે થઈ જાય છે. પછી જે પરિણામ થયા છે એનું વિશ્લેષણ આપણે જે રીતે કરીએ એ રીતે વાત જુદી છે. પણ પોતાને તો પોતાપણે થઈ ગયું ને, એટલે પોતાને જે દ્રષ્ટિ થઈ, અભેદ દ્રષ્ટિ થઈ, એમાં પોતે પોતાને અનુભવે છે. પછી એ પર્યાયનું નામ આપણે ભલે એ રીતે આપીએ કે એ પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થઈ, એના ષટકારકો, એના પોતાના, એ બધું વિશ્લેષણ થયું. પણ અભેદ દ્રષ્ટિ કરવી એ વાત છે અહીંયા તો. અને અભેદ દ્રષ્ટિ કરે છે એમાં પછી કર્તા કર્મ ભાવ જ નથી. કેમ કે એમાં એને કરવા પણ જ નથી. કરવાનું શું છે? અભેદ દ્રષ્ટિમાં શું કરવાનું રહ્યું? પોતાનું સ્વરૂપ છે એવા સ્વરૂપે થઈ ગયું, એમાં કરવાનું શું રહ્યું? એટલે અભેદ દ્રષ્ટિમાં તો કર્તા કર્મ ભાવ જ નથી. ખૂબ વિચાર કરવા જેવું છે. શુદ્ધ ચેતના માત્ર જીવ વસ્તુ છે, અને ચેતના માત્ર જીવ વસ્તુ છે એટલે બીજી વસ્તુ છે નહીં. ચેતના માત્ર હું છું. શુદ્ધ ચેતના માત્ર હું છું એવા ભાવે હું થાઉં છું, એમ અભેદ દ્રષ્ટિ. એમાં કાંઈ કરવા પણ ન રહ્યું એટલે કર્તા ભાવ પણ રહ્યો નહીં. કાંઈ કર્યું નથી એટલે કર્મ પણ રહેતું નથી. ભગવાન ચિદાનંદ ચૈતન્ય સ્વરૂપની જ્યાં અભેદ દ્રષ્ટિ થઈ, પોતાનું સ્વરૂપ ચિદાનંદ સ્વરૂપ છે, એટલે પોતાની જ જ્યાં એને દ્રષ્ટિ થઈ અને પોતે તે રૂપે થયો, ત્યારે એવી અભેદ દ્રષ્ટિ થઈ. ત્યાં તે નિજ ચૈતન્ય સ્વરૂપમાં એકાકાર થયો. બે પણ રહ્યું જ નહીં, એકાકાર થયો, એકાગ્ર થયો. અને કેવો એકાગ્ર થયો? પોતાના સ્વરૂપને વિશે કે ચૈતન્ય સ્વરૂપ તે હું એમ અનુભવવા વાળો થયો. એ રૂપ થઈ ગયો એટલે એમાં દ્વૈત રહ્યો નહીં, એટલે એ એકાકાર થયો. હવે પછી ક્યાં રાગની વાત જ રહી? કોઈ રાગ દ્વેષ આ બધું પછી ક્યાં છે જ? એ વસ્તુ બહારની બહારમાં રહી ગઈ. એટલે કહ્યું કે રાગથી ભિન્ન પડી ગયો, અને તેથી ત્યાં કર્તા કર્મ ભાવ રહ્યો જ નહીં. સમજાય છે કાંઈ? જો આ જગ્યાએ ગુરુદેવે સમજાય છે કાંઈ મૂક્યું છે આ 3 લીટી પછી, એનો અર્થ શું કે કેટલી ડેપ્થમાં એ વાત કરી રહ્યા છે. એ વખતે પોતે પોતાની વાત કરતા હોય, પોતાના અનુભવની એવી રીતે વાત કરી છે, એટલે ત્યાં મૂક્યું છે કે જ્યાં એકાકાર થયો ચૈતન્ય સ્વરૂપમાં, ત્યાં પછી રાગથી ભિન્ન પડી ગયો, અને તેથી ત્યાં કર્તા કર્મ ભાવ રહ્યો જ નહીં. સમજાય છે કાંઈ? એટલે તમે એ ભાવમાં જાઓ ત્યારે તમને એ સમજાય. ભાઈ, અભેદ દ્રષ્ટિમાં રાગાદી વિકાર છે જ નહીં. શુદ્ધ ચેતના માત્ર જીવ વસ્તુ છે. સમ્યક દર્શનનો વિષય શુદ્ધ ચેતના માત્ર જીવ વસ્તુ છે. ભેદ કે પર્યાય સમ્યક દર્શનનો વિષય નથી. કરવાનું આટલું જ છે. બીજું બધું તમે જાણો કે ન જાણો, કાંઈ ફેર પડવાનો નથી. બહુ બધી કેટલી બધી માહિતી તમને હોય અથવા ન હોય, એથી કાંઈ ફેર પડવાનો નથી. લોકોને એમ છે કે આ બધું કેટલું બધું મને આવડે તો કંઈક ઠેકાણું પડે. આ સમ્યક દર્શન થાય એ વખતે કર્મની પ્રકૃતિઓનું શું થાય, કઈ રીતે થાય અને કેવી રીતે થાય છે, એની બધી સૂક્ષ્મ વાત, કેવડી ગમે જે વાત જે છે એને હું જાણી લઉં તો મને સમ્યક દર્શન થાય, એવી ઊંધી માન્યતા કેટલાકને છે. એટલે એની માથાકૂટમાં પડ્યા હોય છે. કેટલા એ લોકો આ બધી વાતની સૂક્ષ્મતા વાતો જે આપેલી હોય એ ગોખાવડાવે છે. હું કહું છું કે એ કરવાની જરૂર નથી. પ્રભુ પોતે જ્ઞાન સ્વભાવી છે, એની દ્રઢતા કરે ને એટલે બધું કામ સરળ થઈ જાય. પોતે કોણ છે એનો જ વિચાર કરવો, બીજું કાંઈ કરવાનું નહીં. ગુરુદેવે ઓછામાં ઓછું લાખ વખત કહ્યું હશે કે સમ્યક દર્શનનો વિષય આ છે, પોતે પોતાના સ્વરૂપમાં જાય. 45 વર્ષમાં ઓછામાં ઓછું એટલી વાર કહ્યું હશે.
દરેક પ્રવચનની અંદર કેટલી બધી વખત આ વાત કરી છે. તો એને વિચાર નથી આવતો કે મારે સમ્યક દર્શન જ પ્રગટ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. નકામાનો બીજા આગો પાછો સુકરા થાય છે. હવે અહીંયા મૂળ વાત ગાથાની છે એને સમજાવતા કહે છે, પંડિતજીએ જે વાત કરી એની આગળ વાત લે છે કે હવે સરવાળો કરી કહે છે કે આ પ્રમાણે યથાર્થ પ્રકારે સમજવું કે ચેતન કર્મનો કરતા ચેતન જ છે. એટલે વિકારી પરિણામ થયા છે તો પણ એનો કરતા ચેતન જ છે. કર્મને લઈને વિકાર થાય છે એમ કદીએ નથી. એટલે પોતાનો દોષ છે એનો સ્વીકાર કરી અને પોતે ધર્મમાં આગળ વધવું. અહીંયા કહેવાનો આશય એવો છે કે વિકાર થાય છે તો એમાં એ પોતાનો દોષ છે, એનો કરતા જીવ જ છે, બીજો કોઈ નથી. કર્મને કારણે વિકાર થાય છે એમ નથી. એટલે ગમે તેવા કર્મના ઉદય હોય, ગમે તેવી એવી હીણી દશા હોય, તે છતાં પણ જીવને એ કર્મના ઉદયો વિકાર કરાવતા નથી. ગમે તેવી હીણી દશામાં જીવ હોય તો પણ એ કર્મના ઉદય જીવને વિકાર કરાવતા નથી. વિકારી પરિણામનો કરતા જીવ પોતે સ્વતંત્રપણે થાય છે. એના એવા પરિણામ હોય કે જેને કારણે થઈ અને એને એવું શરીર મળ્યું હોય અને સંયોગો પણ એવા મળ્યા હોય, તે છતાંય એ બધું એને વિકારી પરિણામ કરાવતું નથી. એ વાત અહીંયા તો મહત્વની સમજવાની છે. અત્યારે આપણને જે પરિણામ છે એ તો ઘણા સારા પરિણામ છે, ઘણી અનુકૂળતાના પરિણામ છે, છતાં પણ આપણે સ્વભાવ ભાવે પરિણમવાનો પુરુષાર્થ નથી કરતા. તો અહીંયા તો એમ કે છે કે ભાઈ તને ગમે તેવા પરિણામ થતા હોય, ગમે તેવા ઉદય આવ્યા હોય તો પણ એ પણ તને મિથ્યાત્વ કરાવતા નથી. એટલે આપણી તો કેવી ઊંચી દશા છે એ રીતે જોઈએ તો આપણને તો કેટલી અનુકૂળતા છે, અને છતાંય આપણે સમ્યક્ત્વ પ્રગટ નથી કરવું એટલે દોષ પોતાનો છે એમ અહીંયા તો કહેવું છે. કે આ પ્રમાણે યથાર્થ પ્રકારે સમજવું કે ચેતન કર્મનો કરતા ચેતન જ છે, વિકારી પરિણામોનો કરતા જીવ જ છે, અને કર્મને લઈને વિકાર થાય એમ કદીએ નથી. આવી સ્વતંત્રતાને સ્વીકારી બીજેથી એટલે બીજે બધેથી દ્રષ્ટિ હટાવી દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવી, દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરવી, દ્રવ્ય તરફ ઢળવું અને પોતાનું દ્રવ્ય કેવું છે એનો વિચાર કરી અને એવા સ્વરૂપે થવું, એમ દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરવી. દ્રવ્ય દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ એ જ સમ્યક દ્રષ્ટિ. તો આ રીતે અહીંયા ગાથા 328 થી 331 પૂરી થાય છે. હવે એ પછી આ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે, કળશ 203. કાર્યત્વાદ કૃતમ ન કર્મ ન ચ તજ્જીવ પ્રકૃત્યોર્દ્વયો પ્રજ્ઞાયા પ્રકૃતે સ્વકાર્યફલ ઉદ્ભાવાનુષ્ગાત કૃતિ નૈકસ્યા પ્રકૃતેર તે ચિત્વલ્સના જીવોસ્ય કર્તા તતો જીવશૈવ ચ કર્મ સચિદનુગમ જ્ઞાતા ન યત પૂતગલ. 203 કળશના અર્થમાં કહે છે કે કર્મ કાર્યત્વાત અકૃતમ ન, એટલે કે કર્મ છે તે કાર્ય છે માટે તે અકૃત હોય નહીં, અર્થાત કોઈએ કર્યા વિના થાય નહીં. કર્મ થાય એનો અર્થ જ એ થયો કે કોઈકે કર્યું છે. કર્મ એટલે અહીંયા કાર્ય, એ અર્થ લેવાનો છે. કર્મ એટલે કાર્ય, કાર્ય થયું છે તો કોઈ તેનો કર્તા છે. કાર્ય થાય તો એનો કર્તા હોવો જોઈએ. કર્મ છે તે કાર્ય છે માટે તે અકૃત હોય નહીં, કોઈએ ન કર્યું હોય એમ બને નહીં. કાર્ય થયું છે તો એનો કોઈ કર્તા હોય, પણ જે કાર્ય થયું નથી ને જે અનાદિથી એમ જ છે એને માટે કરતા હોય નહીં. તો આ વાતની સ્પષ્ટતા એટલા માટે કરું છું. ઘણાને એમ થાય કે આપણે આ જગત બન્યું તો પછી જગતનો કરતા હોવો જોઈએ. ના, જગત બન્યું નથી એવું કાર્ય થયું નથી. જગત બન્યું હોય તો એનો કરતા હોય, પણ જગત બન્યું જ નથી. જગત છે એનું એને બનાવવું શું? એટલે એ બન્યું નથી, એ કાર્ય થયું નથી, એટલે એનો કોઈ કરતા નથી. એટલે જગતનો કરતા કોઈ ઈશ્વર છે નહીં. પણ અહીંયા તો કાર્ય થાય એનો કોઈ કરતા હોય. અને કેવા કાર્યની વાત છે કે જે વિભાવ ભાવરૂપ કાર્ય થયું, એવા પરિણામ થયા, એવી પર્યાય થઈ, તો એનો કરતા કોઈક હોય.
એ વાત અહીંયા તો કરવી છે કે કર્મ છે તે કાર્ય છે, માટે તે અકૃત હોય નહીં, અર્થાત કોઈએ કર્યા વિના થાય નહીં. ચ તત જીવ પ્રકૃતયો દ્વયો કૃતિહીન. વળી તે એટલે ભાવ કર્મ જીવ અને પ્રકૃતિ બંનેની કૃતિ હોય એમ નથી. આ જે કાર્ય એટલે ભાવ કર્મની વાત લેવી છે અહીંયા. જીવને જે મિથ્યાત્વ આદિ ભાવ થાય છે એ ભાવ કર્મ એ જીવ અને પ્રકૃતિ બંનેનું કાર્ય હોય નહીં, બંનેની કૃતિ એટલે બંનેનું કાર્ય. કાર્ય થાય અને નવી રચના થઈ અને આપણે કૃતિ કહીએ. શું કહ્યું? વળી તે ભાવ કર્મ જીવ અને પ્રકૃતિ બંનેની કૃતિ હોય એમ નથી. આગળ કહે છે અજ્ઞાનાયા પ્રકૃતે સ્વકાર્ય ફલભૂત ભાવ અનુષ્ઠાત. કારણ કે જો તે બંનેનું કાર્ય હોય, બંનેનું એટલે જીવનું અને પ્રકૃતિનું, જીવનું અને પ્રકૃતિનું બંનેનું એ કાર્ય હોય તો જ્ઞાન રહિત જડ એવી પ્રકૃતિને પણ પોતાના કાર્યનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે. એટલે મિથ્યાત્વ આદિ જે ભાવ થયા, એ ભાવ કર્મ થયું, એ કાર્ય જીવનું હોય અને પ્રકૃતિનું પણ હોય તો જીવને જેમ એ ફળ ભોગવવાનો પ્રસંગ આવે એવી રીતે એ જડ પ્રકૃતિ, કર્મની પ્રકૃતિને પણ એનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે. આ વાત અગાઉ જે ગાથામાં આવી છે એ જ વાત લીધી છે અહીંયા. એ અર્થનું જ કાવ્ય કહ્યું ને એટલે. આગળ કહે છે કે એકસ્યાહ પ્રકૃતેન. વળી તે ભાવ કર્મ એક પ્રકૃતિની કૃતિ એટલે એકલી પ્રકૃતિનું કાર્ય પણ નથી, એટલે એકલું કર્મ જ એને કરે છે એમ પણ નથી. કારણ કે પ્રકૃતિને તો અચેતનપણું પ્રકાશે છે, અર્થાત પ્રકૃતિ તો અચેતન છે અને ભાવ કર્મ ચેતન છે. અચિત્વનાત એટલે કે પ્રકૃતિને તો અચેતનપણું પ્રકાશે છે, અર્થાત પ્રકૃતિ તો અચેતન છે અને ભાવ કર્મ ચેતન છે, માટે એ પ્રકૃતિનું એટલે કર્મ પ્રકૃતિનું કાર્ય હોય નહીં. તત અશ્ય કરતા જીવ, માટે તે ભાવ કર્મનો કરતા જીવ જ છે. ચ ચિદ અનુગમ અને ચેતનને અનુસરનારું, અર્થાત ચેતન સાથે અન્વય રૂપ, ચેતનના પરિણામ રૂપ એવું. ચિદ અનુગમ એટલે ચેતનને અનુસરનારું, ચેતન સાથે અન્વય રૂપ, ચેતનના પરિણામ રૂપ, ચેતનને અનુસરનારું એટલે એ પરિણામ ચેતન રૂપ હોય. ભાવ કર્મ છે એ ચેતન રૂપ છે, એ જડ નથી, એ ચેતનને અનુસરનારું છે. એવું તે ભાવ કર્મ જીવનું જ કર્મ છે. તત જીવસ્ય એવ કર્મ. કારણ કે અહીંયા યત પૂતગલ જ્ઞાતા ન, કારણ કે પૂતગલ તો જ્ઞાતા નથી, પૂતગલ જાણવા વાળો નથી, તેથી તે ભાવ કર્મ પૂતગલનું કર્મ હોઈ શકે નહીં. એટલે કે પૂતગલ તો ચેતન નથી, જ્ઞાન કરી શકતો નથી, એ તો જડ છે, અચેતન છે, એટલે એનું એ કાર્ય હોય નહીં. કેમ કે જે ભાવ કર્મ થયું એ તો ચેતન રૂપ છે, ચેતનને અનુસરનારું છે, અને આવું જે ભાવ કર્મ છે એ એકલી કર્મની પ્રકૃતિનું હોય એમ હોય નહીં. કેમ કે એમ હોય તો આપણે અગાઉ ગાથામાં સમજ્યા તે પ્રમાણે એ ભાવ કર્મને જડપણું આવી જાય, પણ એમ તો છે નહીં. આ બધું અગાઉની ગાથામાં આવી ગયું છે અને એ જ વાતને અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશમાં લીધી છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે ચેતન કર્મ ચેતનને જ હોય, જડને હોય નહીં. પૂતગળ જડ છે, દ્રવ્ય કર્મ છે તે જડ છે, એને એ ભાવ કર્મ હોય નહીં. પૂતગળ જડ છે તેને ચેતન કેમ હોય, એટલે કે એવું ચેતન એને હોય નહીં. હવે આનો વિસ્તાર ગુરુદેવે જે રીતે કર્યો છે અને પ્રયોજનભૂત વાત જે લીધી છે એ આપણે લઈએ. ગાથામાં ઘણી વાત કરી, પણ આ કળશનો વિસ્તાર કરતા ગુરુદેવે ઘણી વાત સમજાવી છે, બીજી રીતે કેટલીક વાત સમજાવી છે, તો આપણે એ લઈએ. કળશ 203 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, પ્રવચન રત્નાકર ભાગ 9મો, એના પાના નંબર 221 ઉપર જ છે. અહીંયા કહે છે કે કર્મ કાર્યત્વાત
અકૃતમ ન કર્મ અર્થાત ભાવ કર્મ છે તે કાર્ય છે, માટે તે અકૃત હોય નહીં, અર્થાત કોઈએ કર્યા વિના થાય નહીં. શું કહ્યું? આ પુણ્ય પાપ આદિ ભાવ કર્મ છે. આ પુણ્ય અને પાપ આદિ જે છે તે ભાવ કર્મ છે, તે કાર્ય છે. અને કાર્ય છે તો પછી એ કોઈએ કર્યું હોવું જોઈએ. એટલે કાર્ય છે માટે તે અકૃત કર્યા વિના હોય નહીં. હવે આમાં અન્ય મતવાળા કહે કે ઈશ્વર હોય તો કાર્ય થાય. કાર્ય છે તો કોઈએ કરવું પડે. એટલે હવે અન્ય મતમાં શું કહે છે કે આ જે કાર્ય છે એ બધા ઈશ્વર કરે છે. આપણે વિભાવ ભાવ કરીએ અને એમાં આપણે એમ કહીએ કે ઈશ્વર બધું કરે. ઈશ્વરની મરજી વિના કંઈ થાય નહીં. જીવ પોતે દોષરૂપ થાય, પોતાની જાતે મિથ્યાત્વ ભાવે પરિણમે અજ્ઞાન ભાવે થાય, અને પછી પાછા કોઈક એક ઈશ્વર છે કે એ બધું કરાવે છે. આ જગતનું નિયમન બધું ને જગતના જે બધા પરિણામો થાય એનો કરતા કોણ? તો કે જે ઈશ્વર. કેવી ઊંધી વાત છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે હવે આમાં અન્ય મત વાળા કહે કે ઈશ્વર હોય તો કાર્ય થાય. પણ હવે એમની તો વાત જવા દઈએ, પણ અહીંયા જૈનમાં જન્મ્યા છે એવા અહીંયા જે પોતાની જાતને જૈન કહેવડાવે છે એ પણ એમ કે છે કે જડ કર્મ છે, આ કર્મ છે એ હોય તો કાર્ય થાય, એ જ બધું કરાવે છે. એ કરતા એ કર્મ હોય તો કાર્ય થાય, કર્મ ન હોય તો કઈ કાર્ય થાય નહીં. જૈન મતવાળા કોઈ કહે છે કે જડ કર્મને લઈને કાર્ય થાય. એટલે બંનેમાં આ વિપરીત દ્રષ્ટિ છે. અન્ય મતમાં એ વિપરીત દ્રષ્ટિ છે અને આ રીતે કેટલાક જૈનોને પણ આવી વિપરીત દ્રષ્ટિ છે. બંનેમાં ઊંધું વિપરીત ચાલ્યું છે. પણ અહીંયા શું કહે છે? અહીંયા તો કહે છે કે જીવ અને પ્રકૃતિ એ બંનેની એક કૃતિ નથી, માત્ર એ ચેતન એવો આ જીવ એનું જે કાર્ય છે એમ અહીંયા તો કહેવું છે. એટલે આ વાતને લઈને અહીંયા ગુરુદેવ સમજાવે છે જીવ અને પ્રકૃતિ બંનેની એક કૃતિ હોય એમ નથી, કારણ કે જો એ બંનેનું કાર્ય હોય તો એ જડ એવી કર્મની પ્રકૃતિ એને પણ કર્મનું ફળ એટલે કાર્ય જે થયું એનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે. એ કાર્યનું ફળ ભોગવવાનો પ્રસંગ પ્રકૃતિને આવે, પણ એમ તો બનતું નથી. એટલે એ પ્રકૃતિનું કાર્ય નથી પણ જીવનું કાર્ય છે. એ રીતે તર્કથી સિદ્ધ કર્યું. શું કહ્યું કે આ પુણ્ય પાપ આદિ વિકારી ભાવ જે થાય તે જીવ અને જડ કર્મ એ બંનેનું કાર્ય પણ નથી. જડને એવું કાર્ય હોય નહીં, જડ એવું કાર્ય કરે નહીં, એને એવા વિભાવ પુણ્ય પાપના ભાવ થાય નહીં, શુભાશુભ ભાવ થાય નહીં, એ એનું કાર્ય નથી. એટલે એને એવા મિથ્યાત્વના બંધ આ બધું જે કહ્યું એ રીતે હોય નહીં. કર્મ અને રજકણો જે ભેગા થઈ અને કર્મ રૂપે બંધાય છે એ વાત જુદી છે, એ જડ કર્મ છે. અને અહીંયા તો ભાવ કર્મની વાત છે. એટલે એ ભાવ કર્મ છે તે બંનેનું કાર્ય નથી. એટલે કે પ્રકૃતિનું અને જીવનું પણ એમ બંનેનું કાર્ય નથી. કેટલાક કહે છે ને કે નિમિત્ત અને ઉપાદાનને સરખા માનો. કેટલાકની માન્યતા એવી છે કે નિમિત્ત પણ એમાં કંઈક કરે છે અને ઉપાદાન એ પણ કરે છે. એટલે બંને થઈ અને આ કાર્ય કરે છે. તો નિમિત્ત અને ઉપાદાનને સરખા માનો એટલે કે નિમિત્ત તરીકે જે કર્મનો ઉદય છે એ અને આ જીવ એ બંને ભેગા થઈને એ વિભાવ ભાવ કરે છે એમ માનો. પણ અહીંયા તો ચોખ્ખી ના પાડી છે કે એ કર્મના ઉદય છે એ જળ કર્મના ઉદય જળમાં રહ્યા અને એ કાંઈ જીવનું કાર્ય કરે નહીં. જીવને જે શુભાશુભ ભાવ થાય છે તે કાર્ય છે અને એનો કરતા બીજો કોઈ નથી, જીવ પોતે જ છે. વળી તે જીવ અને કર્મ પ્રકૃતિ બંને મળીને કરે છે એમ પણ નથી, કારણ કે જો બંને મળીને કરે તો જળ કર્મની પ્રકૃતિને પણ એનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે અને એમ તો છે નહીં. પ્રકૃતિને તો કાંઈ ફળ ભોગવવું છે નહીં. આગળ 222માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે કે જીવમાં પુણ્ય પાપ આદિ જે ભાવ કર્મ પ્રગટ થાય છે તે કાર્ય છે અને તે જીવ અને પ્રકૃતિ બંનેનું કાર્ય છે એમ નથી, કારણ કે જો એમ હોય તો જળ પ્રકૃતિને પણ એનું ફળ ભોગવવું પડે. પણ જળ પ્રકૃતિ તો કાંઈ ભોગવતી નથી, માટે ભાવ કર્મ જીવ અને પ્રકૃતિ બંનેનું કાર્ય નથી, એટલે કે માત્ર જીવનું કાર્ય છે. વળી એક વાત લીધી છે કે વળી તે ભાવ કર્મ એક પ્રકૃતિની કૃતિ એકલી પ્રકૃતિનું કાર્ય પણ નથી, કારણ કે પ્રકૃતિને તો અચેતનપણું પ્રકાશે છે. ભાવ કર્મ એકલી કર્મની પ્રકૃતિનું કાર્ય પણ નથી,
એકલા કર્મના કારણે વિકાર થાય છે એમ પણ નથી. જીવ અને પ્રકૃતિ બંનેનું કાર્ય છે એમ પણ નહીં, અને એકલી પ્રકૃતિનું તે કાર્ય છે એમ પણ નહીં. એટલે જીવનું કાર્ય છે એમ વાત નક્કી થઈ. વિતરાગ પરમેશ્વરનો આવો માર્ગ છે. 223માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં આગળ કહે છે કે માટે તે ભાવ કર્મનો જીવ કરતા છે. તે ભાવ કર્મનો કરતા જીવ જ છે, એટલે કે પ્રકૃતિ એ બીજું કોઈ નથી. અને ચેતનને અનુસરનારું અર્થાત ચેતન સાથે અન્વય રૂપ, ચેતનના પરિણામ રૂપ એવું તે ભાવ કર્મ જીવનું જ કર્મ છે. કારણ કે પૂતગળ તો જ્ઞાતા નથી, પૂતગળ જ્ઞાન કરતું નથી, પૂતગળ ચેતના રૂપ નથી. જ્યારે આ જે ભાવ કર્મ છે એ ચેતનને અનુસરનારું છે, એટલે ચેતન સાથે અન્વય રૂપ, ચેતનના પરિણામ રૂપ છે. એમાં ચેતન દેખાય છે. જે ભાવ થયા, શુભાશુભ ભાવ થયા, એ ચેતનના ભાવ છે, એટલે એ ચેતનને અનુસરનારું છે, એટલે એ જીવનું કાર્ય છે. અને એવું ચેતનને અનુસરનારું પૂતગળનું કાર્ય હોઈ શકે નહીં, કેમ કે પૂતગળ પોતે ચેતન નથી, પોતે જ્ઞાતા નથી. એટલે એ ભાવ કર્મ પૂતગળનું કર્મ હોઈ શકે નહીં. ગુરુદેવ અહીંયા આગળ સમજાવે છે કે જુઓ, આ નિષ્કર્ષ કાઢ્યો કે પુણ્ય પાપ આદિ જે વિકારી ભાવ થાય તેનો કરતા જીવ જ છે. એટલે કે અજ્ઞાની જીવ તેનો કરતા છે, જીવ જ છે એમ કહ્યું, અને એમાં સ્પષ્ટતા કરી કે અજ્ઞાની જીવ તેનો કરતા છે. કેમ કે જ્ઞાની છે એ તો પોતાને જાણે છે, પોતાને જાણે છે, સ્વને જાણે છે, અનુભવ સહિત જાણે છે. એટલે એ તો એવા શુભાશુભ ભાવનો કરતા થતો નથી. શુભાશુભ ભાવ એને થાય છે, પણ એનું એને કરતા પણ નથી, એનો એ દ્રષ્ટા જ્ઞાતા છે. પણ અજ્ઞાની જીવ છે, મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની, એ એવા ભાવનો કરતા થાય છે, શુભાશુભ ભાવનો કરતા થાય છે. એટલે વિકારી પરિણામ જે થાય છે એનો કરતા અજ્ઞાની જીવ છે. અહીં આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવની વાત છે. બાકી સ્વભાવના અવલંબને જેને અંતરમાં જૈનપણું પ્રગટ થયું છે, એટલે કે જેને પોતાના સ્વભાવનો આશ્રય કરી અને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, એ સાચો જૈન છે. એવા જૈનપણા સહિત જે છે એને મિથ્યાત્વ ગયું છે, મિથ્યાત્વ દૂર થયું છે. એવો એક જ્ઞાની પુણ્ય પાપ આદિ વિકારી ભાવોનો કરતા નથી. અહીંયા આ સિદ્ધ કર્યું કે ભાવ કર્મ જીવનું જ કાર્ય છે, પૂતગળ કર્મનું તે કાર્ય નથી. કેમ કે પૂતગળ કર્મ અચેતન છે, જડ છે, જ્યારે ભાવ કર્મ છે તે ચેતનને અનુસરનારું ચેતન છે. અને એ અજ્ઞાની જીવની અપેક્ષાએ વાત છે, અને જ્ઞાનીની વાત જુદી છે. જ્ઞાનીને પણ એવા શુભાશુભ ભાવ થાય છે, પણ એનો એ કરતા થતો નથી. આગળ કહે છે કે અહીંયા એમ કહ્યું ને કે પૂતગળ છે તે ચેતન નથી, તે જ્ઞાતા નથી. પૂતગળ જ્ઞાતા નથી. શું કહેવું છે આમાં? કે જ્ઞાન કરનાર, જાણનાર તો જીવ છે. જાણનાર જ્ઞાતા જીવ હોય, અને એ જાણનાર છે એને પછી જાણવું અથવા ભૂલવું એ બધી વાતો હોય. પણ પેલું જડ જે પૂતગળ છે, જે કર્મ છે, એને ક્યાં પછી જાણવું છે, અને એને જાણવું નથી, તેને ભૂલવું પણ શું? આ ભૂલ કોણ કરે છે? જે ચેતન છે, જે જાણે છે, એ ભૂલ કરે. પેલું કર્મ છે એને પછી જાણવું પણ નથી, એને ભૂલવું પણ શું? જડ પૂતગળ કર્મને ભૂલવું શું? રાગ છે તે મારું કાર્ય છે એમ અજ્ઞાની પોતાના સ્વરૂપને ભૂલી અને માને છે. રાગને શુભાશુભ ભાવ થયા એને એ પોતાનું કાર્ય માને છે, એ અજ્ઞાની પોતાના સ્વરૂપને ભૂલીને માને છે. જ્યારે પેલું જડ કર્મ છે એને તો કાંઈ ભૂલવા પણ જ નથી. એટલે એને ભૂલવાનું ને ભૂલી ગયો અને ભૂલ થઈ ગઈ ને એવું બધું એને ક્યાં છે? એ તો જડ છે, અચેતન છે, એ જ્ઞાન કરતું જ નથી. પણ આ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એ પોતે કેવો છે એને એ ભૂલી ગયો, એટલે પછી એને એવો અજ્ઞાન ભાવ વર્તે છે કે આ શુભાશુભ ભાવનો કરતા હું છું. એટલે એ અજ્ઞાનીના ભાવ છે. અજ્ઞાનીને એ શુભાશુભ ભાવનું કરતાપણું છે. જ્ઞાનીને શુભાશુભ ભાવનું કરતાપણું નથી, કેમ કે એ તો પોતાને જાણે છે. તેથી અજ્ઞાની પોતાના અજ્ઞાનને લીધે ભાવ કર્મનો, રાગાદિનો કરતા થાય છે. બાકી પૂતગળ કર્મ તો જળ, માટી, ધૂળ, અચેતન છે.
તે ચેતનના કાર્યો ક્યાંથી કરે? આ જે કાર્ય થયું ચેતનરૂપ છે, એ ચેતનને અનુસરનારું છે, એટલે એવા ચેતન એવા ભાવ કર્મને જડ કર્મ કરતું નથી. માટે ભાવ કર્મ જીવનું જ કાર્ય છે, ઉદ્ગળનું નહીં. પૂર્ણ આનંદનો નાદ પ્રભુ હું એક જ્ઞાયક સ્વભાવી આત્મા છું એમ જેને અંતરમાં ભાન થયું છે, એવો સમ્યક દ્રષ્ટિ જીવ રાગનો કરતા નથી. રાગ થાય તેનો તે જ્ઞાતા જ છે. આવી વાત. પણ અહીં રાગનો પરમાર્થે કરતા કોણ છે એ સિદ્ધ કરવું છે, એ દર્શાવવું છે. અહીંયા તો આપણે એ સમજ લેવી છે કે આ રાગ થયો તો એ રાગનો કરતા કોણ? રાગ થયો ને, શુભાશુભ ભાવ થયો, તો એવા પરિણામ થવામાં એ કરનારો કરતા કોણ છે એનો, એ વાતને અહીંયા તો દર્શાવી છે. તો એ જીવના પરિણામ છે અને એ જીવની અજ્ઞાન દશામાં થતા પરિણામ છે, એટલે જીવ એનો કરતા છે. તો અહીંયા એ વાત કહી કે પોતાની શુદ્ધ ચૈતન્ય સત્તાનું જેને ભાન નથી એવો અજ્ઞાની જીવ રાગનો હું કરતા અને રાગ મારું કર્મ એમ અજ્ઞાનપણે માનતો હોવાથી રાગાદિનો કરતા થાય છે. અને એ વાત ઉપર આવી ગઈ. હવે જે વાત અભેદ દ્રષ્ટિની આવી એને ફરીથી અહીંયા કહે છે કે એ વાત આવી ગઈ છે કે અભેદ દ્રષ્ટિમાં તો કરતા કર્મ ભાવ જ નથી, શુદ્ધ ચેતના માત્ર જીવ વસ્તુ છે. પરંતુ પરિણામીની ભેદ દ્રષ્ટિમાં પોતાના અજ્ઞાન ભાવરૂપ પરિણામોનો કરતા જીવ જ છે, જડ કર્મ કરતા નથી. અજ્ઞાન ભાવે જીવ શુભાશુભ ભાવનો કરતા થાય છે. કૃપાળુદેવે પણ કહ્યું છે ને કે આત્મા કરતા છે અને એમાં એમ કહ્યું કે શુભાશુભ ભાવનો કરતા છે અને એ વ્યવહારથી, અને નિશ્ચયથી તો પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, એટલે પોતે સ્વભાવ ભાવે થાય છે, એટલે એમાં એને ખરેખર તો અકર્તા ભાવ જ છે. એટલે અજ્ઞાનીની વાત જે કરી છે એ વાત તો કઈ કાયમ રહેતી નથી, એ શાશ્વત એ દશા રહેતી નથી, એ તો ક્ષણિક દશા છે. એટલે એને વ્યવહારથી કહ્યું. જીવને જયારે એમ કેવું કે એ શુભાશુભ ભાવનો કરતા છે તો એ વ્યવહારથી જ હોય. કૃપાળુદેવે જે કહ્યું છે એમાં ઘણું ઊંડાણ છે, પણ કોણ વિચાર કરે છે? શુભાશુભ ભાવનો કરતા જીવ વ્યવહારથી છે એમ કહ્યું એટલી વાત યાદ રાખવાથી વાત નહીં બને, એમાં ઊંડા ઉતરવું પડશે. એનો અર્થ શું થયો? શુભાશુભ ભાવનો કરતા તો આપણે રોજ જોઈએ છીએ અને અહીંયા શાસ્ત્રમાં પણ કહ્યું છે, પણ છતાં એને વ્યવહારથી છે એમ કહ્યું. એનો અર્થ એ છે કે શુભાશુભ ભાવ એ જીવનું ખરેખર સાચા અર્થમાં કાર્ય છે જ નહીં. જીવનું એ કાર્ય નથી, તો એ શા માટે એને કાર્ય કહ્યું હોય? એને કાર્ય કહ્યું છે કે શુભાશુભ ભાવનો કરતા જીવ છે એમ જયારે કહ્યું તો એ શા માટે કહ્યું હશે? એવું કહેવા પાછળનું કાંઈક તાત્પર્ય હોવું જોઈએ ને. તો તાત્પર્ય એટલું છે કે અજ્ઞાન અવસ્થામાં જીવ એનો કરતા થાય છે એવું એને સમજાવી અને ત્યાંથી એને પાછો ફેરવવો છે કે ભાઈ આ તો તારી અજ્ઞાન દશા છે, માટે તું શુભાશુભ ભાવનો કરતા છો અને આવો આ એ વ્યવહાર છે. ખરેખર નિશ્ચયથી તો તું એવા શુભાશુભ ભાવનો કરતા નથી, એ વાત એમાંથી કાઢવી છે. એટલે એને વ્યવહારથી કરવો. પણ જયારે જયારે વ્યવહારથી કોઈ વાત કરવામાં આવી હોય ત્યારે આપણે સામો પ્રશ્ન પૂછવો જોઈએ કે તો પછી નિશ્ચયથી શું હોય? કૃપાળુદેવે જે વાત કરી છે એમાં ઘણી વાત વ્યવહારથી કરી છે અને ક્યાંક ક્યાંક કોઈક વાત નિશ્ચયની મૂકી છે. એટલે બધી જગ્યાએ બધા શાસ્ત્રોમાં પણ એમ જ હોય છે. મોટાભાગના કથન બધા વ્યવહારથી જ કહેવામાં આવે, આખો ઉપદેશ વ્યવહારથી જ કહેવામાં આવ્યો હોય, પણ સાથે આપણે સમજવું જોઈએ કે નિશ્ચયથી શું છે. અહીંયા એ વાત કરી દીધી ગુરુદેવે કે અભેદ દ્રષ્ટિમાં તો આ બધું છે જ નહીં, કરતા કર્મ ભાવ પણ નથી. એટલે પછી ત્યાં પ્રશ્ન જ ઉપસ્થિત થાય કે શુભાશુભ ભાવનો કરતા જીવ છે, એ વાત જ રહેતી નથી. પણ આ તો જીવને આવા શુભાશુભ ભાવ થાય છે, એનો એ કરતા થાય છે, એને ભાવબંધ થાય છે અને એને કારણે થઈ અને એને સંસારના ભ્રમણ થાય છે. આ વાત સમજાવવી છે એટલે અહીંયા એ સમજાવી છે. એ ઊંધું સમજીને બેઠો છે કે કર્મને કારણે એને આ વિકાર થાય છે, તો એ વાતમાંથી એને બહાર કાઢવો છે કે ભાઈ કર્મને કારણે વિકાર નથી થતા, તારો દોષ છે, તારી ભૂલ છે અને એ શુભાશુભ ભાવનો કરતા તું છો, કેમ કે તારી એ અજ્ઞાન દશા છે. માટે હવે તું તારા સ્વરૂપનો વિચાર કરે અને સ્વરૂપને અનુભવે તો તને ખ્યાલ આવે કે શુભાશુભ ભાવ એ તારું સ્વરૂપ જ નથી. એટલે અભેદ દ્રષ્ટિની અંદર તો
તને પરનું કરતાપણું છે જ નહીં, વિભાવ ભાવનું કરતાપણું છે જ નહીં, ભાવ કર્મનો કરતા તું છો જ નહીં. આવી વાત છે. તું તો શુદ્ધ ચેતના માત્ર વસ્તુ છો. બધું એક સાથે સમજાવી દીધું છે. આગળ 224માં પાના ઉપર અહીંયા કહે છે, ચોથા પેરેગ્રાફમાં છેલ્લે વાત કરે છે, અહીંયા ચોથા પાઠમાં પેરેગ્રાફમાં અહીંયા કે અહીં જીનેશ્વર પરમાત્મા કહે છે કે રાગ તારા અજ્ઞાન ભાવથી થાય છે. રાગ થવાનું કારણ તારો અજ્ઞાન ભાવ છે. કર્મને લીધે એ થતું નથી. કર્મના કારણે રાગ થાય છે એમ છે જ નહીં. રાગ મારો છે એમ માનનાર પર્યાય બુદ્ધિ જીવ રાગને કરે છે. રાગ પોતાથી થાય છે, પરથી થતો નથી. વળી પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પર જેની દ્રષ્ટિ પડી છે એવો ધર્મી જીવ રાગનો કરતા નથી. એને રાગ થાય છતાં પણ એનો એ કરતા થતો નથી. અકર્તા અર્થાત જ્ઞાતા દ્રષ્ટા જ છે. જ્ઞાની જે રાગ થાય તેનો જ્ઞાતા દ્રષ્ટા છે, અકર્તા છે. એક કોર જીવ કરતા છે એમ કેવું અને વળી અકર્તા છે એમ કેવું, એ બંને જુદી જુદી અપેક્ષાથી વાત છે ભાઈ. જે વાત જે રીતે કહેવામાં આવતી હોય એ રીતે એને સમજવી જોઈએ. એને કરતા પણ કહ્યો અને અકર્તા કહ્યો તો એમાં કઈ અપેક્ષાએ કરતા અને કઈ અપેક્ષાએ અકર્તા. એટલા માટે જૈન દર્શનનું સ્વરૂપ જે છે તે સ્યાદવાદ રૂપ છે. કોઈક અપેક્ષાથી કથન કહેવામાં આવે છે અને સ્યાદવાદને આપણે સ્યાદવાદ શબ્દ ન જાણતા હોઈએ તો પણ વ્યવહારમાં પણ ક્યાં નથી જાણતા. આપણે આપણા કાકાની અપેક્ષાએ ભત્રીજા છીએ અને આપણા ભત્રીજાની અપેક્ષાએ આપણે કાકા છીએ, એમાં આપણને સમજવામાં તકલીફ પડે છે? નથી પડતી. આપણો નાનો ભત્રીજો છે 10 વર્ષનો, એની અપેક્ષાએ આપણે કાકા છીએ અને આપણા 80 વર્ષના કાકા છે એની અપેક્ષાએ આપણે ભત્રીજા છીએ, તો એમાં કાંઈ તકલીફ પડે છે? નથી પડતી. તો એ સ્યાદવાદ તો થયો. એક અપેક્ષાએ કાકા કહેવાઈએ, એક અપેક્ષાએ ભત્રીજા કહેવાઈએ. ત્યાં તો આપણને અપેક્ષા સમજાઈ જાય છે. તો પછી અહીંયા પણ એવું જ છે કે કોઈક અપેક્ષાએ જીવ કરતા છે અને કોઈ અપેક્ષાએ જીવ અકર્તા છે. એમાં અઘરું ક્યાં છે? એનું નામ સ્યાદવાદ છે. સ્યાત એટલે કોઈ અપેક્ષાએ આ કથન કરવામાં આવ્યું કે જેમાં જીવ છે તે કરતા છે અને કોઈ અપેક્ષાએ એમ કથન કરવામાં આવ્યું કે જીવ અકર્તા છે. અને અપેક્ષા પણ અહીંયા તો સ્પષ્ટ કરી દીધી કે અજ્ઞાનવશ જીવ કરતા છે, અજ્ઞાનવશ જીવ કરતા છે અને અજ્ઞાન મટતા જ્ઞાન ભાવ થાય ત્યારે એ અકર્તા છે. આવી સીધી સાદી સરળ વાત છે. અને આ સ્યાદવાદ થયો. સત્યને માનનારા થોડા હોય તેથી કાંઈ સત્ય ભરી જતું નથી ભાઈ. સત્ય તો આ જ છે. સત્યને સંખ્યાથી શું સંબંધ છે? લોકો માને કે ન માને પણ વસ્તુનું સ્વરૂપ તો આવું જ છે. સત્ય તો ત્રિકાળ સત્ય જ રહે છે. ભાવાત્મા વિશેષ વાત નથી. તો આ રીતે આપણે આ કળશ 203 અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ. હવે સુખધામ બોલીએ.